14 તારીખ અને 4:43 અમારે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે ઘટેની એન્ટ્રી થઈ છે પવન સાથે. ઓલા પણ એક ઝાડવું વજન પડી ગયેલું છે. હું પીડ્યું તો બહુ ખબર નથી, તો તમને ફોનમાં એટલું બધું ફીલ નહીં થતું, પણ નેવા પડતા જોઈને તમે જોઈ શકો છો. હવે હાલ આપણે જે એક વ્લોગ પૂરો કરશો ને બીજો કરે છે સ્ટાર્ટિંગ બીજો વ્લોગ કરી નાખી છે, કારણ કે વરસાદ જ એવડો આવતો છે કે આપણેથી રહેવાનું નહીં. કારણ કે આજે આપણે ખુશીનો દિવસ છે, મેઘમહેર થઈ ગઈ છે કે ઘટે નહીં. હજી વાવણી લાયક થઈ તો છે, એને કરતાં કપાસીઓને ફડાક્યો કરે એવી રીતનો છે. ફોનમાં તો એટલું બધું ફીલ નથી થતો વરસાદમાં. આમ વરસાદ કે ઘટે નહીં આવે પડે છે, ભૂકા કાઢી નાખે એવો પડે છે. નેવાધારી થતા તમને થોડો ઘણો અનુભવ લાગતો હશે કેવો છે એ જોઈ શકો છો. આપ વરસાદ પડે છે, ભૂકા કાઢી નાખે. અહીંયા નહીં પણ આથી વલકીની બાજુ તો કઈ ઘટે નહીં વરસાદ પડે છે. પવન હાલ ભૂકા બોલાવી રહ્યો છે કે ઘટે નહીં આપ જોઈ શકો છો. આમ તો તમને પવન તો મારે કેવી રીતનું ફીલ કરવા, પણ વરસાદ મંડાઈ ગયો છે. એક ધારો પાસે ઘડીક વારમાં પાણી પણ હાલી ગયું છે. આજે આપણે મેઘ એન્ટ્રી જરૂર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે ઝાડવા આવી રીતના હલે છે, એટલે આમ તમને ફીલ થાય કે પવન છે. મારો અવાજ સરખો આવે છે કે નથી આવતો એ મને ખબર નથી આમાં, કેમ કે વરસાદ જ એવડી બહાટી બોલાવે છે. આમ જોઈ શકો છો કે ઘડીક વારમાં પાણી કરી દીધેલું છે. આપણે એના 14 તારીખની લગભગ લાગે છે કે વાવણી થઈ જાય, કારણ કે અહીં ઘડીક વારમાં પાણી છે. કેળામાં પાણી હાલવા મળ્યું, ટાકર ભોળમાંથી પાણી દળી ગયા છે. જોઈ શકો છો. અને અહીંયા છે બધે મારે વાહરીમાં બધે આવવા મળી છે ફૂલ વાસળ, કારણ કે આ બારણું નથી ને અહીંથી નેવાગરી નથી કે નહીં, એ માટે વાસળ તો બહુ આવે છે. એનું તો શું કરશું આપણે, વરસાદ ઘડીક વારમાં ખબર જો એટલો આવીને રહી ગયો એટલે પાકું માનવાનું કે કપાસિયાના ફડાકા થાય એવું લાગે છે. પાણી અહીં ઘડીક વારમાં ટાકર ભોળમાંથી દળી ગયા છે. તે ઘટે નહીં. કેમેરો થોડોક બગડી ગયો છે, હાલો હું લૂસી નાખું. વરસાદ બોલાવવા મળ્યો છે, ભૂકા કાંઈ ઘટે નહીં. એવા ઘડીક વારમાં પાણી કરી દીધું. હવે જોઈ લે હુકા પડ્યા ને ઓલાની અંદર એટલું પાણી હાલજો ને ક્યારે તો આમ પાણી કાંઈ ઘટે નહીં એવું થાય છે. જોઈ શકો છો ક્યારે બધે કેવું પાણી હાલવા મળ્યું છે. અહીંયા હોય તો નેરડાની અંદર પાણી લાટ ભેગું થઈ જાય. ઘડીક વારમાં ટાકર બોમાંથી પાણી ફૂલ દળી ગયા. નકરું પાણી આપ જોઈ શકો છો કે. અને પાછળ ખેતરમાં એવડું પાણી હાલ્યું જાય છે. કાંઈ ઘટે નહીં. વરસાદ તો છો છે, વાવણી થાય તો વાંધો ને. એટલો વરહેંદો રહી જાય તો માનવાનો કપાસિયાના ફડાક્યા. અને વરસાદ ઊભો રહેવાનું તો એ નામ જ નથી લેતો. એક જરા ફૂલ વધી પીડ વધતી જાય છે, પવનની ને વરસાદની બેયની પીડ. કાંઈ ઘટે નહીં પીડ વધે છે. કાંઈક આવી રીતનું ખેતરમાંથી પાણી નીકળે છે. હવે આમાં વાવણી લાયક તો ન કહે, કારણ કે પવન એવડો હતો એટલે પાણી કાઢી નાખે છે ખેતરો બહાર. એટલે ફૂલ ખાસ એવો તો પાણી ખેતરો બહાર નથી નીકળે. આમ કેળાનું ને બેડાનું ભેગું છે ને આવું કંઈક ગુના ભરાણા છે. બસ આમ નેરડાની અંદર એટલું આવું કંઈક પાણી ભર્યું છે. હવે જોઈ શકો છો કે અને પવન હતો ભૂકા કાઢી નાખે. હવે એક આવેળી પાડી દીધી. એ બાજુ આપણે જાવું ને રહી જાય વરસાદ, પછી તમને આવેળી આગળ દેખાડશે. આમ વાવણી લાયક તો ખાસ એવો વરસાદ ન કહેવાય, કારણ કે પવન સાથે હતો એટલે વરસાદ તો એવો નથી. ખાલી કપાસિયાને ફડાક્યા કરશે આની પછી વરસાદ સારો નહીં થાય એવી રીતનો વરસાદ. પાણી ઘણા કાઢી નાખે, પણ પાણી અંદર તર્યા ઉચરો નહીં હોય વરસાદ છે. થોડો એવી રીતના પાણી તર્યા કાઢ્યા છે. આપણે ધાર્યો નહોતો કે આવો વરસાદ પડશે, પણ તો અહીંયા બહાર નીકળ્યા તો ખબર પડી કે ધાર્યા બારો વરસાદ આવી ગયેલો છે. અમારે તો એવો નથી, પણ ઉપલી દે એવો હશે તો પાણી કાંઈ ઘટે નહીં. નેરડા આવી જાય મોટો જબરો, કે ઘટે ને એવું નેરું આવી જાય. આવી તો આપણે જાણ્યું નહોતું કેવો વરસાદ પડી જાય. જોઈ લો કેવું પાણી થાય છે. ભૂકા કાઢી નાખે કે એવા નેરડા આવી જાય. ત્યારે ખબર ખાર વગીને આવી જાય નેરડે પાણી. અહીંયા અમારે માંડી જે ટાકર પંપમાંથી પાણી દડ્યા ને થોડા નેરડે પાણી આવે. મોટા નેરે પાણી આવી ગયું કે ઘટે નહીં. બહુ ઝાઝું પાણી આવેલું છે. આગળ આપણે ધાબે ચડીને જોઈ હતી ખબર પડી કે અહીં પાણી આવી ગયેલું છે. પછી આપણે આવી ગયા વિડીયો ઉતારવા માટે. હજી આમ અંધાર તો એવો ને એવો છે કે ઘટે નહીં એવું પાણી આવી ગયેલું છે. ઉપલી દહીંવાળાને પાકી વાવણી કે ઘટે નહીં થઈ ગયા. આપણે જે કાચા જે ખીસે મેં તમને આગળ કીધું હતું કે આપણે ઝાડવું પડી ગયું છે, પણ યા ઝાડ ઓલા પણ એથી ડાળ ફાઈન હેઠી પડી ગયેલી છે. થોડીક રહી ગઈ ને તો કવામાં પડે મોટું જબરું ઝાડ છે. એટલી અંદર ગઈ છે.
અને આ અહીંથી ફાહીને પાણી આવી ગયું છે કે ઘટે નહીં એવું. અને આમ આખું ધારા બારો 2 વખત ઉપરા ઉપર ખેતરો વાળા પાણી કાઢી ગયો છે. તો પવન એવો હતો એટલે કે તીરે એવો નહીં બેઠે એવું લાગે છે. પાણી જાય છે ફફડાટી કીરે. અહીંયા આવું આ બીજું વેન પાડી દીધું એવો નેરું આવ્યું ને કે આ એક જ વેન હતું ને બદલે ઓલા પણ વેન પાડી દીધું. પાણી જો કંઈક આવું કેટલું ભીરું છે, એટલું મોટું ડેમડું થઈ ગયું એટલે એવું પાણી ભીરું. આજ લગભગ ડેમ એકાદા 2 ભરી દે એવું પાણી નીકળેલ છે. અહીં છે અહીં લીમડો એક પડી ગયેલો છે ને, એમાં હવે વેન બેન થઈ ગયું ને એટલે એવડો મોટો ખૂનો ભરાઈ ગયો. નગર કાંઈ ભરાતો નહીં એવો ખૂનો. અહીંયા તો આવેળે આમ પડી છે ને બદલે આખી આવેળ ફેરવી નાખી, આડી કરી નાખી. અહીં ભ્યાહું ઊભ્યું છે આપણી.